આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। છોટાઉદેપુરની દીકરીઓ સાથે ચાલુ જીપમાં થઈ છેડતી। ઇજ્જત બચાવવા વિદ્યાર્થીનીઓએ ચાલુ જીપમાંથી છલાંગ લગાવી। સુરક્ષિત અને સલામત ગુજરાતના દાવાની પોલ ખોલતી ઘટના છોટાઉદેપુરમાં પ્રકાશમાં આવી છે। કોઈ મહિલા નહીં પરંતુ શાળાની નાની નાની વિદ્યાર્થીનીઓ છેડતીનો ભોગ બની છે। કોસિન્દ્રા ગામની શાળામાં અભ્યાસ કર્યા બાદ ગત બપોરે કેટલીક વિદ્યાર્થીનીઓ કુંડિયા ગામે જવા માટે કોસિન્દ્રા ગામના બસ સ્ટેન્ડ પર ઊભી હતી। બસની લાંબો સમય રાહ જોવા છતાં બસ આવી ન હતી ત્યારે ત્યાંથી પસાર થતી એક ખાનગી પિકઅપ જીપના ડ્રાઈવરે પોતાની કાર ઊભી રાખી અને વિદ્યાર્થીનીઓને આ કારમાં સવાર થઈ જવા કહ્યું। વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે કુલ 4 શખ્સોએ ભેગા મળીને બાળાઓની ઇજ્જત લૂંટવાનો પ્રયાસ કર્યો। વિદ્યાર્થીઓની બૂમાબૂમ સાંભળીને ડ્રાઈવરે વધુ સ્પીડથી ગાડી ભગાવી। જીપ ઊભી રાખવા આજીજી કરી પણ ડ્રાઈવરે ન રોકી, જેથી ગભરાઈ ગયેલી 7 વિદ્યાર્થીનીઓ એક સાથે ચાલુ પિકઅપ ગાડીમાંથી કૂદકો મારી દેતા રોડ પર પટકાઈ હતી। આ પિકઅપ જીપે પણ વિદ્યાર્થીઓના કૂદી પડવાની ઘટના બાદ પલટી મારી હતી। વિદ્યાર્થીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી નસવાડી પોલીસ પણ દવાખાને પહોંચીને પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી હતી। માત્ર છેડતી નહીં, આરોપીઓએ દીકરીઓને લૂંટી લીધી। છોટાઉદેપુરમાં દીકરીઓની સુરક્ષા પર સવાલ ઉઠવા વ્યાજબી છે, અહીં નથી બસની સુવિધા। છોટાઉદેપુરની દીકરીઓ સાથે ચાલુ વાહનમાં છેડતી થવાની ઘટનાને લઈને ગુજરાતમાં હડકંપ મચી ગયો છે। વિદ્યાર્થીનીઓને ખાનગી વાહનમાં બેસાડીને નરાધમોએ છેડતી કરતા સૂતેલું તંત્ર અચાનક જ જાગી ગયું। ડીયુએ ભોગ બનનાર દીકરી સાથે મુલાકાત કરી। જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ અને જિલ્લા શિક્ષણ અધિકારી આનંદકુમાર પરમાર બાળકીઓની મુલાકાતે પહોંચ્યા। સંખેડાના કુંડિયા ખાતે બાળકીને મળ્યા, બાળકી સાથે મુલાકાત કરી વાતચીત કરી। આ ઉપરાંત સાંસદ સહિતના નેતાઓ પણ બોડેલીની ખાનગી હોસ્પિટલ પહોંચ્યા, જ્યાં તેમણે પીડિત વિદ્યાર્થીઓના ખબર અંતર પૂછ્યા। સાંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્ય અભયસિંહ તડવી અને તાલુકા પંચાયત પ્રમુખે વિદ્યાર્થીનીઓ સાથે વાત કરી। ત્યારે આ મુદ્દે ડીયુએ સૌથી મોટો ખુલાસો કર્યો। ડીયુએ પોતે સ્વીકાર કર્યો કે આ વિસ્તારમાં એસટી બસની અછત છે। સંખેડા તાલુકાની વિદ્યાર્થીનીઓ શાળાએથી ઘરે પરત જતી વખતે સરકારી ટ્રાન્સપોર્ટની સુવિધા ન હોવાને કારણે ખાનગી પિકઅપ ગાડીમાં બેસી અને ઘરે જવા નીકળી હતી। આ મામલે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું, જેમાં તેમણે જણાવ્યું કે આરોપીઓ સામે સખત કલમો લગાવાઈ છે, સાથે સાથે આ તમામની સામે સખત કાર્યવાહી હાથ ધરાશે। બીજી તરફ આ પિકઅપ ચાલકના સાથીઓ પરેશ, કિરણ હાલ ફરાર છે। પોલીસે ફરિયાદ દાખલ કરીને આ શખ્સોને દબોચવા માટે ટીમો રવાના કરી હતી। છોટાઉદેપુરમાં દીકરીઓની સુરક્ષા પર સવાલ ઉઠ્યા છે, અહીં બસની સુવિધા ન હોવાને કારણે આ પરિસ્થિતિ થઈ છે। વિદ્યાર્થીનીઓ જોખમી રીતે કરી રહી છે એસટીની સવારી। વિદ્યાર્થીઓથી ખચોખચ ભરેલી છે એસટી, ક્યાંય પગ મૂકવાની પણ જગ્યા નથી। બસમાં 50ની ક્ષમતા સામે 180 થી 200 વિદ્યાર્થીનીઓ સવાર છે। જ્યાં જગ્યા મળી ત્યાં વિદ્યાર્થીઓ ઊભા છે। આ જોખમી અને કહેવાતી સલામત એસટી સવારીના સલામત દ્રશ્યો છે છોટાઉદેપુરના। છોટાઉદેપુરમાં વિદ્યાર્થીઓ દરરોજ જોખમી મુસાફરી કરી રહ્યા છે। આ ઘટના માત્ર આજકાલની નથી, છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારના વિદ્યાર્થીઓ વાહનોમાં જોખમ લઈને શાળા સુધી પહોંચવા મજબૂર છે। વિદ્યાર્થીઓ ભલે એસટી બસમાં સવારી કરી રહ્યા હોય, તેમ છતાં આ દ્રશ્યો જોખમી છે, કેમ કે બસ વિદ્યાર્થીઓથી ખીચોખીચ ભરેલી છે। બસની ક્ષમતા કરતાં પણ વધુ વિદ્યાર્થીઓ ભરેલા છે, કેમ કે ચલામલી ગામ ખાતે માતૃશ્રી અમૃતબા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને બોડેલીથી ખાટિયાવાડ વચ્ચે માત્ર એક જ બસ દોડે છે। અહીં અપડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે એક જ બસમાં સવારી કરવા સિવાય કોઈ છૂટકો નથી, એટલે બાળકો જીવને પણ જોખમમાં મૂકીને સવારી કરે છે। જ્યારે બસ આવે ત્યારે બસમાં ચડવા માટે રીતસરની પડાપડી કરે। અહીં શ્વાસ પણ લેવું મુશ્કેલ એવા બાળકો ઠસોઠસ રીતે ઊભા જોવા મળે। જેમને બસમાં ચડવાનો મોકો મળે તો મળ્યો, ન મળે તો પોતાના ગામમાં ચાલતા જવું પડે છે। હાલ તો એસટી તંત્રની બેદરકારીના કારણે આ વિસ્તારની દીકરીઓની સુરક્ષા જોખમાય છે। સુરતમાં બાળક માટે બેફામ દોડતો ટેમ્પો બન્યો કાળ। 4 વર્ષના બાળકને મોતની ટક્કર લાગી છતાં ભગવાને બચાવી લીધો। સુરતના ડિંડોલીમાં મોતની માફક દોડતો ટેમ્પો બાળક માટે કાળ બન્યો। સુરતના ડિંડોલી વિસ્તારમાં બેફામ દોડતી ટ્રકના ચાલકે એક 4 વર્ષીય બાળકને અડફેટે લીધો। બાળકને એટલી ખતરનાક ટક્કર મારી હતી કે બાળકનો એક હાથ છૂટો પડી ગયો। ત્યારબાદ બાળકને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। એકના એક દીકરાની હાલત જોઈને માતા ભાંગી પડી। આ સમગ્ર ઘટનાના સીસીટીવી જોવા મળ્યા। મૂળ મહારાષ્ટ્રના પ્રકાશ જ્ઞાનનો એકનો એક દીકરો ગૌરવ નજીકમાં આવેલા બાલાજી મંદિર દર્શન કરવા ગયો। દર્શન કરી ગૌરવ પરત ફરી રહ્યો હતો ત્યારે પૂરપાટ ઝડપે આવેલા આઈસર ટ્રક ચાલકે ગૌરવને અડફેટે લીધો। ટ્રકની અડફેટે આવેલા ગૌરવનો ડાબો હાથ જ કપાઈ ગયો। આગળનું પૈડું બાળકના હાથ પર ચડાવી દેતા એક હાથ શરીરથી છૂટો પડી ગયો, જ્યારે શરીરે ગંભીર ઈજા પહોંચી। ગંભીર અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો સહિત પરિવાર પણ દોડી આવ્યો। ગૌરવને ગંભીર હાલતમાં 108માં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યારે અકસ્માત બાદ લોકોના ટોળા એકત્ર થઈ ગયા।
રોષે ભરાયેલા લોકોએ આઈસર પર પથ્થરમારો કર્યો, આઈસરનો કાચ તોડી નાખ્યો. ઉશ્કેરાયેલા લોકોએ આઈસર ચાલકને ઝડપી પાડ્યો હતો. વહેલી સવારે રોડ પર ધુમ્મસની ચાદર છવાતા એક સાથે 4 કાર એકબીજાને અથડાઈ. રોડ પર ખતરનાક અકસ્માતના દ્રશ્યો છે સુરતના. સુરત નેશનલ હાઈવે પર 48 પર વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાતા રોડ પર અકસ્માતની વણઝાર થઈ ગઈ. ધુમ્મસના કારણે રોડ પર ઝીરો વિઝિબિલિટી થતા એક બાદ એક 4 કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. કામરેજ ગલાગોરા રોડ પર એક સાથે 4 કાર અથડાતા કાર સેન્ડવિચ બની ગઈ. એવી ટક્કર લાગી કે કાર પડીકું બની ગયું. કારમાં સવાર 2 ને ઈજા પહોંચી. બીજી તરફ કડોદરા 4 રસ્તા નજીક હિટ એન્ડ રનની ઘટના બની. પૂરપાટ આવતા ટ્રક ચાલકે બાઇક સવારને કચડી નાખ્યો. બાઇક સવારના માથા પરથી ટ્રકનું ટાયર ફરી વળ્યું. બાઇક સવાર યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમની તજવીજ હાથ ધરી. બીજી તરફ અમદાવાદમાં એસપી સ્વામીની કારનો અકસ્માત થયો. એસપી સ્વામીની કાર ટ્રાફિક બૂથમાં ઘૂસી ગઈ. ટ્રાફિક પોલીસે ફરિયાદ દાખલ કરી. કાર ચાલકને ટ્રાફિક બૂથમાં ઘુસાડી દીધી હતી ગાડી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહીં. ફેમસ થવાની ઘેલછામાં રાજકોટમાં 5 યુવાનોએ મોંઘી દાટ કારમાં કર્યા જોખમી સ્ટન્ટ. રાજકોટના યુવાનો ફેમસ થવાના અને રીલ્સની ઘેલછામાં જાણે ગાંડા થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના ચક્કરમાં ફરી એકવાર રાજકોટની 3 યુવતીઓ અને 2 યુવાને મોંઘીદાટ કારમાં જોખમી સ્ટન્ટ કર્યા. જાણે પોતે કોઈ સારું કામ કર્યું હોય તે રીતે બોનેટમાં બેસી 5 યુવાનોએ એવા સીન સપાટા માર્યા કે રોડ પર જતા અન્ય વાહન ચાલકોને જીવ જોખમમાં મુકાયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રોડ પર થાર ગાડી જઈ રહી છે. પૂરપાટ જતી કારના આગળના બંને દરવાજા ખુલ્લા રાખી 2 યુવકો ઊભા છે અને સ્ટન્ટ કરી રહ્યા છે. 2 યુવકો જીપમાં બંને સાઈડ ઊભા રહી હાકલા પડકારા કરી રહ્યા છે. જ્યારે 2 યુવતી કારના રૂફટોપ ઉપર ખોલી ઊભી છે, જ્યારે એક યુવતી ચાલુ કારના બોનેટ પર બેસીને સ્ટન્ટ કરી રહી છે. જાણે કોઈ ગાર્ડનમાં ફોટોશૂટ ચાલતું હોય તે રીતે આ યુવાનો ફોટો પડાવી રહ્યા છે. એક યુવાન તો સ્ટીયરિંગ પણ ઊભા પકડી કાર ચલાવી રહ્યો છે. સોશિયલ મીડિયામાં જોખમી રીતે બનાવેલી રીલ્સ વાયરલ થઈ છે, પરંતુ આ નવીરાઓને પકડીને કાયદાનો પાઠ ભણાવવો જરૂરી છે. વલસાડમાં ટાબરિયાઓને સ્ટન્ટ કરવા ભારે પડ્યા. પોલીસે ટાબરિયાના મામાની ધરપકડ કરી. વલસાડમાં ટાબરિયાઓને ટ્રિપલ સવારી એક્ટિવા ચલાવી સ્ટન્ટ કરવા ભારે પડ્યા. વલસાડના રસ્તા પર જીવ જોખમમાં નાખી સ્ટન્ટ કરતા ટાબરિયાઓનો વિડીયો વાયરલ થતા પોલીસે પકડી પાડ્યા. સાયકલ ચલાવવાની ઉંમરે એક્ટિવા ચલાવતા ટાબરિયાઓને પકડવા નવો જ ખુલાસો થયો. પોલીસે બાળ ભાણેજને મોપેડ ચલાવવા આપનાર મામા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. તપાસમાં સામે આવ્યું છે કે મામા સરફરાઝ ગફારે ઈ મેમોથી બચવા ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવી મોપેડ કુમળી વયના ભાણેજને ચલાવવા આપ્યું. ભાણેજ પોતાના મિત્રો સાથે ટ્રિપલ સવારી ખરીદી કરવા બજાર જઈ રહ્યો હતો. તે વખતે જ એક વાહન ચાલકે આ દ્રશ્ય કેમેરામાં કેદ કરી વાયરલ કર્યા. આથી પોલીસે હવે આ મામલે ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવી ભાણેજને મોપેડ ચલાવવા આપનાર મામા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ફફડાટ વ્યાપી ગયો છે. જામનગરમાં યુવાનોને રોડ પર સ્ટન્ટ કરી સીન સપાટા કરવા ભારે પડ્યા. જામનગરના રોડ પર સર્કસની જેમ સ્ટન્ટ કરી પોતાના અને લોકોના જીવ જોખમમાં નાખનારાઓને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. જામનગર શહેરમાં સર્કસની માફક જાહેર રસ્તા પર સ્ટન્ટ કરાયા હતા. 31મી રાત્રિનો અને હાપા રોડ વિસ્તારનો હોવાનું આ વિડીયો અનુમાન પોલીસે લગાવ્યું છે. વિડીયોમાં એક યુવક બાઇક પર આરામ ફરમાવતો જોવા મળી રહ્યો છે. સર્કસની માફક જાહેર રસ્તા પર સ્ટન્ટ કરાયા હતા. વિડીયોના આધારે જામનગર પંચકોશી બી પોલીસ સ્ટાફે સ્ટન્ટ કરતા શખ્સને ઝડપી પાડ્યો છે. જેમાં બાઇક પર સ્ટન્ટ બાજ યુવક રવિ જૈન, તે મૂળ યુપીનો રહેવાસી છે, જે અગાઉ મર્ડર કેસમાં પણ આરોપી તરીકે પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યો છે અને તે આવા અનેક સ્ટન્ટ કરવાની ટેવ ધરાવે છે. સ્ટન્ટ કરતો યુવક મોહનનગર વિસ્તારમાં રહેતો હતો. કારમાં કે એક્ટિવાની ડેકીમાં નાણાં રાખતા નહીં, વાહનમાંથી ચોરી કરતી ગેંગ સક્રિય થઈ. વડોદરામાં એક કાર ચાલકને કારમાં લાખો રૂપિયા રાખવા ભારે પડ્યા છે. વડોદરાના સયાજીગંજમાં કારમાંથી લાખો રૂપિયાની ચોરી થઈ છે. કારમાં ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સયાજીગંજમાં પાર્ક કરેલી છે ગાડી, ત્યારે 2 ચોર આવે છે અને 2 નાના ચરાથી કારનો પાછળનો કાચ તોડે છે અને 2 ગઠિયાઓ કારમાં પડેલું લેપટોપ અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ જાય છે. ચોરી કર્યાનો ભાંડો ફૂટી ન જાય એટલે ભેજા બાદ ચોરોએ શહેરના જેતલપુર બ્રિજ પાસે કપડાં પણ બદલી નાખ્યા. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. આ બાજુ અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં ધોળા દિવસે એક્ટિવાની ડેકીમાંથી 15 લાખની ચોરી કરી તસ્કરો ફરાર થયા.
એક વાહનની ડેકીમાંથી યુવકના ધંધાના 15 લાખ રૂપિયા અજાણ્યા શખ્સો ચોરી ફરાર થયા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ, જેમાં જોઈ શકાય છે કે ડેકી ખોલીને આરામથી તસ્કરો ડેકીમાંથી પૈસા કાઢીને ફરાર થઈ જાય છે. એક્ટિવા ચાલક સાથે એક શખ્સે બાઇક કેમ અથડાવે છે કહી ઝઘડો કર્યો. મામલો ઉગ્ર બને એટલે યુવાન ઉસ્માનપુરા દરગાહના દરવાજા પાસે એક્સેસ પાર્ક કરી અંદર જતો રહ્યો હતો. આ બાબતની જાણ તેને તેના ભાઈને કરીને થોડી વાર બાદ તે બહાર આવતા એક્સેસની ડેકી તૂટેલી હાલતમાં હતી અને તેમાંથી રૂપિયા ભરેલ બેગ ગાયબ હતી. તો મોરબીના સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તસ્કરોનો તરખાટ. ચોરી કરવા આવેલ 6 તસ્કરો સીસીટીવીમાં કેદ થયા. સ્કૂલમાં ત્રાટકી છે તસ્કરોની ટોળકી, જેને 6 તસ્કરોએ અંજામ આપ્યો. મેનેજમેન્ટ ઓફિસની બારી તોડી પ્રવેશ કરી વિદ્યાર્થીઓની સ્કૂલ ફીના રૂપિયા 85,000 ચોરી ગયા. રાજકોટમાં ફરી ધૂણ્યું અંધશ્રદ્ધાનું ભૂત. અંધશ્રદ્ધામાં પશુ બલિ ચડાવતા ચકચાર. 21મી સદી અને એઆઈના યુગમાં ફરી એકવાર રાજકોટમાં અંધશ્રદ્ધાનું ભૂત ધૂણ્યું. ફરી એકવાર રાજકોટમાં અંધશ્રદ્ધાની આંધળી દોડ સામે આવી. અંધશ્રદ્ધામાં અંધ લોકોએ પશુ બલિ ચડાવતા ચકચાર મચી ગઈ. રાજકોટમાં ભુજના પરિવારે પડધરી ખાતે પશુ બલિ ચડાવી. આ સમગ્ર મામલો સામે આવતા વિજ્ઞાન જાથાએ બલિ ચડાવનાર પરિવાર અને ભુવાને પકડી પાડ્યો. તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો. પશુ બલિ ચડાવનાર પરિવારની મહિલાએ દાવો કર્યો કે સુરાપુરા સ્વપ્નમાં આવીને બલિ આપવાનું કહ્યું, જેથી પરિવારે એક નિર્દોષ પશુનો જીવ લીધો. પડધરી ખાતે પશુ બલિની ઘટનાથી ખળભળાટ મચી ગયો. હાલ આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. રાજકોટ વાસીઓ દીપડાથી બચજો. કાલાવાડ રોડ પર દીપડો લટાર મારવા આવ્યો. રાજકોટ વાસીઓનું દીપડાએ ટેન્શન વધારી દીધું છે. રાજકોટના લોકો ઘરની બહાર નીકળતા પહેલા ધ્યાન રાખજો. જોજો ક્યાંક તમારા ઘરની બહાર દીપડો તો નથી ને, કેમ કે રાજકોટ શહેરમાં દીપડાના આંટાફેરા વધી ગયા છે. અત્યાર સુધી માનવભક્ષી દીપડો રાજકોટના સીમાડાઓ સુધી આંટાફેરા મારતો, પરંતુ હવે રાજકોટ શહેરમાં દીપડાએ ધામા નાખ્યા. રાજકોટના હર્દ સમાન કાલાવાડ રોડ પર દીપડો દેખાતા દહેશત ફેલાઈ. સતત ધમધમતા કાલાવાડ રોડ પર જાણે દીપડો લટાર મારવા નીકળ્યો હોય તેવી રીતે દીપડો દેખાયો. મોડી રાત્રે દીપડો કેમેરામાં કેદ થયો. કાલાવાડ રોડ પર આરપીજે હોટલ નજીક દીપડો પહોંચતા ઘટનાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. તો રાજકોટના ધોરાજીમાં ફરી દીપડાએ દેખા દીધી. ધોરાજીના જામકંડોરણા રોડ પર આવેલ ભદ્રકાળી માતાજીના મંદિર પાસે દીપડો દેખાયો. તો જેતપુરના કેરાળી ગામ નજીક ભાદરપુર પુલ પર દીપડાના આંટાફેરા જોવા મળ્યા હતા. નર્મદા જિલ્લામાં દેવલિયા ગામ નજીક દીપડાના આંટાફેરાથી લોકોમાં ભયનો માહોલ છવાયો. મોડી રાત્રે નવાપુરા બસ સ્ટેન્ડ પાસે હાઈવે પર દીપડો લટાર મારતો દેખાયો. કોઈ રાહદારીએ દીપડાને કેમેરામાં કેદ કર્યો, જેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. એક મહિલા પહેલા પણ આ વિસ્તારમાં દીપડાએ પશુનું મારણ કર્યું હતું, ત્યારે વારંવાર દીપડાના આંટાફેરાથી લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટના લોકો માહી લાઈવ બેકરીમાંથી કોઈ વસ્તુ ખરીદતા પહેલા ચેતી જજો. રાજકોટના લોકોના આરોગ્યના દુશ્મનો ફરી બેફામ બની ગયા છે. રાજકોટમાં માહી લાઈવ બેકરીમાંથી કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા 100 વાર વિચારજો, કેમ કે અહીં લાઈવ બેકરીના નામે લોકોને વાસી માલ ધરબી દેવાનો ખુલાસો થયો છે. આ અંગેની ફરિયાદ મળતા રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે ભેળસેળિયા વેપારીઓ સામે તવાઈ બોલાવી. કેકની બેકરી પર આરોગ્ય વિભાગે રેડ પાડી. લાઈવ બેકરીમાંથી વાસી જથ્થો મળ્યો. 145 કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો. ફૂડ લાયસન્સ વગર ધંધો કરતા 19ને નોટિસ આપી. તાજી કેકના દાવા કરતી લાઈવ બેકરીમાંથી વાસી જથ્થો મળી આવ્યો. માહી લાઈવ બેકરીમાંથી એસેન્સ, ફ્લેવર્સ, બેકરી ફેટ સહિત કુલ 145 કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો. કેકે લાઈવ પફમાંથી પણ 9 કિલો વાસી સોસ મળી આવ્યો. દાણાપીઠ, જૂના માર્કેટિંગ યાર્ડ, પરા બજાર સહિત 10 અલગ અલગ જગ્યાએથી સિંગતેલના નમૂના લેવાયા. જુદી જુદી જગ્યાએથી ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ લઈ તેને પરીક્ષાના અર્થે લેબોરેટરી માટે મોકલવામાં આવ્યા છે. અમરેલીમાં સાપ અને નોળિયા વચ્ચે થઈ ભયંકર લડાઈ. જુઓ કોણ મારી ગયું બાજી. અમરેલી જિલ્લામાં આવેલા ખાંભા તુલસીશ્યામ રેન્જમાં આવેલ હનુમાન ગાળા ગેટ પાસે બાબરપરા રેવન્યુ વિસ્તારમાં સાપ અને નોળિયા વચ્ચે લડાઈ થઈ, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. રસ્તા વચ્ચે જ સાપ અને નોળિયા વચ્ચે લડાઈ થઈ હતી. બે બળિયાઓ એવા લડ્યા કે જોનારા તો એક સમયના હોશ ઉડી ગયા. બંને બળિયાઓ એકબીજા પર ભારે પડતા જોઈ શકાય છે. બંને ખૂંખાર દુશ્મનોની લડાઈ પણ લગભગ 20 મિનિટ સુધી ચાલી. શરૂઆતમાં પહેલા સાપ પર નોળિયો ભારે પડ્યો, તો 1-2 વાર નોળિયા સામે યુદ્ધના મેદાનમાં ઉતરેલો સાપ પણ બાજી મારી ગયો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે બંને એકબીજાને ધોબી પછાડ આપવા માટે વાર પર વાર કરી રહ્યા છે. પરંતુ આ લડાઈમાં નોળિયો જરા પણ હાર માનવા તૈયાર ન થયો અને સાપને દબોચી રહ્યો. સાપ અને નોળિયાની આ લડાઈમાં અંતે સાપનો શિકાર કરવામાં નોળિયો સફળ થયો.
આ વિડીયો સ્થાનિક વન વિભાગના આઉટસોર્સ કર્મચારી હિતેશભાઈ ગોંડલિયા દ્વારા પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા. રાધનપુરના પ્રેમનગર ગામે શાળાનું શિક્ષણ ખાડે જતા વાલીઓએ શાળાની કરી ભયંકર વિરોધ સાથે તાળાબંધી. આચાર્યની બદલી કરો. વિરોધ, આક્રોશ, હલ્લાબોલ, સૂત્રોચ્ચાર અને ધરણાના દ્રશ્યો છે રાધનપુરના પ્રેમનગર ગામની પ્રેમનગર પ્રાથમિક શાળાના. આ પ્રાથમિક શાળાનું શિક્ષણ ખાડે જતા રોષે ભરાયેલા વાલીઓ અને શાળાના વિદ્યાર્થીઓએ શાળાને તાળાબંધી કરી. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શાળાના ગેટ બહાર હાથમાં વિવિધ સૂત્રોચ્ચારના બેનરો સાથે બેસાડી વિરોધ નોંધાવ્યો. ગ્રામજનોનો આક્ષેપ છે કે શાળાના આચાર્ય વાલીઓની રજૂઆત સાંભળતા નથી, ગેરવર્તન કરે છે, તેમજ શાળામાં બાળકોને યોગ્ય શિક્ષણ મળતું નથી. શિક્ષણની સ્થિતિ પણ દિવસે ને દિવસે કથળી રહી છે. બીજી બાજુ શાળાના જૂના ઓરડા પડ્યાને વર્ષો વીત્યા તેમ છતાં હજુ નવીન ઓરડા બનાવવામાં આવ્યા નથી. તેમજ શાળા મેદાનનો અભાવ હોવાથી વિદ્યાર્થીઓ રમતગમતથી વંચિત છે. બાળકો ખુલ્લામાં બેસીને અભ્યાસ કરે છે, એટલે કે શાળામાં મોટાભાગની સુવિધાઓથી બાળકો વંચિત રહે છે. આ બાબતે અનેક રજૂઆત કરી હોવા છતાં કોઈ જ નિરાકરણ ન આવતા ન છૂટકે શાળાને તાળાબંધી કરવાની ફરજ પડી. જ્યાં સુધી યોગ્ય નિર્ણય નહીં આવે ત્યાં સુધી શાળાને તાળાબંધી સાથે વિરોધ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી. ઉગ્ર વિરોધ બાદ તાલુકા શિક્ષણ અધિકારી તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા અને ગ્રામજનોને મનાવવાના પ્રયાસ કર્યા. ફરી એક વખત ઇન્ટરનેટ બંધ થવાને કારણે સર્વર ડાઉનની ફરિયાદ ઉઠી. વડોદરામાં વિરોધ જોવા મળ્યો. ગુજરાત સરકારનું એનઆઈસીનું સર્વર ડાઉન થતા લોકોની સમસ્યામાં વધારો થયો છે. વડોદરામાં સર્વર ડાઉન હોવાને કારણે 7-12 અને 8 દાખલા માટે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. છેલ્લા 15 દિવસથી સર્વર ડાઉન હોવાથી ખેડૂતો વારંવાર ધક્કા ખાવા મજબૂર થયા છે. સર્વર ડાઉન થતા અનેક વખત કર્મચારીઓ અને અરજદારો વચ્ચે તકરાર પણ થઈ રહી છે. વહેલી તકે ટેકનિકલ ખામી દૂર કરવા અરજદારો માંગ કરી રહ્યા છે. આ બાજુ બનાસકાંઠા જિલ્લામાં જનસેવા કેન્દ્રમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીની સમસ્યા જોવા મળી. જનસેવા કેન્દ્રમાં ઇન્ટરનેટ સેવામાં વિલંબ હોવાથી લોકો સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ધાનેરા, કાંકરેજ, દાંતીવાડા સહિત આસપાસના વિસ્તારમાં રહેતા લોકો કામકાજ માટે જનસેવા કેન્દ્રની મુલાકાત લે છે, પરંતુ સર્વર ડાઉન હોવાથી લોકોને ધરમના ધક્કા થઈ રહ્યા છે. 7-12 ઉતારા સહિતના કામો અટકી ગયા છે. 7 દિવસથી ઇન્ટરનેટ સેવા વિલંબિત છે, જેને લઈ ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે. ખેડૂતો સર્ટિફિકેટ માટે દરરોજ ધક્કા ખાવા મજબૂર છે, ત્યારે વહેલી તકે ઇન્ટરનેટ સેવા શરૂ થાય તેવી માંગ ઉઠી છે. ડુંગળીએ પહેલા ખેડૂતોને રડાવ્યા, પરંતુ હવે હસાવી રહી છે. દેશભરમાં 2 દિવસ ચાલેલી ટ્રક હડતાલથી હાલાકી જરૂર પડી છે, પરંતુ આ ટ્રક હડતાલ ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતોને ફળી છે. રાજકોટ જિલ્લામાં ડુંગળીની ખેતી કરતા ખેડૂતોને હવે ડુંગળી રડાવી નથી રહી, હસાવી રહી છે. કેમ કે ટ્રક ડ્રાઈવરોની હડતાલ સમેટાતા ડુંગળીના તળિયે બેસી ગયેલા ભાવ ફરી ઊંચકાયા છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં ફરી એકવાર ડુંગળીના ઢગલા થવા લાગ્યા. ઢગલાઓના મોઢે ડુંગળીની આવક થતા ભાવ તૂટવાની બદલે વધ્યા છે. થોડા સમય પહેલા ડુંગળીના મણના ભાવ 250 થી 300 રૂપિયા મળતા, જેનો ભાવ 400 થી 500 રૂપિયાએ પહોંચી ગયો. ડ્રાઈવરોની હડતાલ સમેટાયા બાદ 4500 બોરીની આવક થઈ, જ્યારે પહેલા 30,000 થી 35,000 બોરીની આવક થતી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ ઉચકાતા ખેડૂતો અને વેપારીઓમાં ખુશી જોવા મળી રહી છે. ડુંગળી પકાવતા ખેડૂતો ખુશ છે, પરંતુ જીરું પકાવતા ખેડૂતો હાલમાં ઉદાસ જોવા મળી રહ્યા છે. 50% ભાવમાં ઘટાડો. ઊંઝામાં જીરુના ભાવમાં 50% તૂટી જતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. જાજરમાન કહેવાતું જીરું ખેડૂતો માટે હવે કોહિનૂર નહીં પરંતુ કોડીનું થઈ ગયું છે. કેમ કે ઊંઝા માર્કેટ યાર્ડ સહિત રાજ્યના વિવિધ માર્કેટ યાર્ડમાં જીરાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા જે જીરું મણે 12,000 રૂપિયા વેચાતું હતું, તે જીરુના ભાવ તૂટીને મણના 6,000 રૂપિયા આસપાસ બોલાઈ રહ્યા છે. આ ભાવ ઘટાડા પાછળ વેપારીઓનું કહેવું છે કે આ મંદી એ સટ્ટાકીય મંદી છે. હાજર બજારમાં એવું કોઈ દબાણ નથી. જો કે જીરાનો પાક એ વાતાવરણ પર ખૂબ જ નિર્ભર હોય છે, ત્યારે જો આગામી દિવસોમાં જીરાનો અનુકૂળ વાતાવરણ મળી રહે, જીરાનું મોટા પાયે ઉત્પાદન થાય તો બજાર ભાવ પર દબાણ આવી શકે, અને વાતાવરણ અનુકૂળ ન આવ્યું તો ફરી એકવાર જીરામાં તેજી જોવા મળી શકે છે. તો એપીએમસી ચેરમેનનું માનવું છે કે આગામી વર્ષમાં 1 કરોડ જીરાની બોરીનું ઉત્પાદન થઈ શકે છે, અને ગુજરાતમાં 4 લાખ હેક્ટર અને રાજસ્થાનમાં 8 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. એટલે હવે જો એક્સપોર્ટની ડિમાન્ડ નીકળે તો જીરુના ભાવ ફરી એક વખત ઐતિહાસિક સપાટીએ પહોંચી શકે છે. ગુજરાતમાં હજી 5 દિવસ ઠંડીમાં ઘટાડો નહીં થાય. રોજની સવાર હિલ સ્ટેશન જેવો માહોલ અપાવશે. રાજ્યમાં કાતિલ ઠંડીનું આક્રમણ વધી રહ્યું છે. દિવસે ને દિવસે ઠંડીનો પારો ગગડી રહ્યો છે.
મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 14 ડિગ્રીને નીચે ઉતરી ગયો છે, ત્યારે નલિયા 8.2 ડિગ્રી સાથે ઠૂઠવાઈ ગયું છે. અમદાવાદમાં તાપમાનનો પારો 14.5 ડિગ્રીએ પહોંચી ગયો છે. ગાંધીનગરના લોકો 13 ડિગ્રીમાં ઠૂઠવાઈ ગયા. કેશોદમાં 12, રાજકોટમાં 14, ડીસામાં 13 ડિગ્રી તાપમાન, પોરબંદર, મહુવા, સુરેન્દ્રનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું. આગામી 5 દિવસ સુધી ઠંડીમાં કોઈ ઘટાડો થશે નહીં. 5 દિવસ સુધી આટલી જ ઠંડી પડતી રહેશે અને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાતિલ પવનો ફૂંકાતા રહેશે. હાલ ઉત્તર પૂર્વના સુસવાટા મારતા પવનો ફૂંકાઈ રહ્યા છે. બીજી તરફ રાજ્યમાં કાતિલ ઠંડી સાથે ધુમ્મસભર્યું વાતાવરણ પણ સર્જાયું. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાઈ. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો. કેટલાક વિસ્તારોમાં ધુમ્મસ સાથે વાદળછાયું વાતાવરણ છવાયું. બોટાદ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો ઉપરાંત નર્મદા, નવસારી, તાપી, વડોદરા ઉપરાંત સુરત જિલ્લામાં પણ વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળતા રેલવે, વિમાન અને વાહનોની અવરજવરને અસર થઈ. ગુજરાત જાણે હિલ સ્ટેશન બની ગયું હોય તેવું લાગ્યું. રોડ પર ધુમ્મસે સામ્રાજ્ય જમાવતા હાઈવે પર વિઝિબિલિટી 0 થઈ ગઈ. વાહન ચાલકો હેડલાઇટ ચાલુ રાખી વાહન ચલાવવા મજબૂર બન્યા. ધુમ્મસ સાથે સાથે ભેજવાળું વાતાવરણ રહેતા ખેતી પાકમાં નુકસાન થવાની ખેડૂતોમાં ડરનો માહોલ છવાયો. ધુમ્મસને કારણે ખેડૂતોએ વાવેલા જીરું, એરંડા, ચણાના પાક પર અસર પડી શકે છે. આંબાના મોરને પણ નુકસાન થવાની સંભાવના છે. ધુમ્મસભર્યા વાતાવરણને લઈ ખેડૂતોમાં ચિંતા પ્રસરી. અમદાવાદ વાસીઓ દંડ ભરવામાં પ્રથમ આવ્યા. કરોડો રૂપિયાનો દંડ ભર્યો. અમદાવાદ વાસીઓને પોલીસ ટ્રાફિક નિયમો બાબતે ગમે તેટલું સમજાવો તેમ છતાં નિયમો તોડવામાં અવ્વલ રહ્યા છે. અમદાવાદમાં 2023ના વર્ષમાં ટ્રાફિક પોલીસે 15 કરોડ 18 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો. 2022માં 15 કરોડનો આંકડો હતો. 2 વર્ષમાં અમદાવાદ વાસીઓએ ટ્રાફિકના નિયમો ભંગ કરીને 30 કરોડ રૂપિયા દંડ ભર્યો. આ વર્ષની વાત કરીએ તો ટ્રાફિક પોલીસે સૌથી વધુ ભારે વાહન પાસેથી દંડ વસૂલ કર્યો. ટ્રાફિક પોલીસે સૌથી વધુ 4 વ્હીલર ચાલક અને ભારે વાહનોને દંડ ફટકાર્યો. ત્યારે કયા વર્ષમાં કયા વાહન ચાલકો પાસેથી કેટલો દંડ વસૂલાયો તેની વાત કરીએ તો વર્ષ 2022માં 2 વ્હીલર ચાલકો પાસેથી 3.61 કરોડ, વર્ષ 2023માં 4.87 કરોડનો દંડ વસૂલાયો. જ્યારે 3 વ્હીલર ચાલકો પાસેથી વર્ષ 2022માં 99 લાખ, 2023માં 96 લાખ, 4 વ્હીલર ચાલકો પાસેથી વર્ષ 2022માં 10 કરોડ 61 લાખ અને વર્ષ 2023માં 8 કરોડ 17 લાખ, ભારે વાહન ચાલકો પાસેથી વર્ષ 2022માં 40 લાખ અને વર્ષ 2023માં 1 કરોડ 16 લાખ રૂપિયાનો દંડ વસૂલાયો. શહેરમાં છેલ્લા 6 માસથી ભારે વાહનો અકસ્માત અને મોતના કિસ્સામાં વધારો કરી રહ્યા છે. છેલ્લા 1 વર્ષમાં 30 લોકો ભારે વાહનના અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. હજુ પણ ઈ મેમો કરોડોના રૂપિયાના દંડ ઉઘરાવવાના બાકી છે, જેથી હવે ટ્રાફિક પોલીસે વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. કબૂતરબાજી માટે મોટો ખુલાસો થયો છે. આંતરરાજ્ય તપાસની શરૂઆત કરવામાં આવી છે. સમગ્ર કાંડમાં 5 રાજ્યોના એજન્ટ હોવાનો ખુલાસો થયો છે. તપાસના તાર દિલ્હી, મુંબઈ અને ચંદીગઢ, ચેન્નઈ સુધી પહોંચ્યા છે. દિલ્હી, મુંબઈ, ચંદીગઢ અને ચેન્નઈના એજન્ટો લોકોને અમેરિકા સુધી પહોંચાડતા હોવાની ઘટસ્ફોટ થયો છે. જેના માટે એજન્ટ ઇન્વેસ્ટર્સ પાસેથી મોટી રકમ વસૂલ કરતા હતા. આ રકમમાંથી ઇન્વેસ્ટર્સને કમિશન મળતું હતું. આ ઉપરાંત જ્યારથી ઇન્વેસ્ટર્સનો પ્રવાસ શરૂ થતો ત્યારથી રિચાર્જની જવાબદારી પણ એજન્ટ લેતા. એજન્ટ લોકોને અમેરિકા સુધી પહોંચાડવા માટે અલગ અલગ રૂટનો ઉપયોગ કરતા, જેમાં એક રૂટ દુબઈ, નિકારાગુઆ, મેક્સિકો થઈ અમેરિકા પહોંચાડતા. અમેરિકા સુધી પહોંચાડવા માટે તેઓની ખાસ મોડસ ઓપરેન્ડી હતી, જે મુજબ પહેલા એજન્ટને ગુજરાતથી દુબઈ મોકલતા. દુબઈ મોકલતા સમયે તેઓ રિટર્ન ટિકિટ રાખતા. રિટર્ન ટિકિટ બાદ તેઓ પહોંચાડતા નિકારાગુઆ. નિકારાગુઆ પહોંચ્યા બાદ બાય રોડ મેક્સિકો પહોંચાડવામાં આવતું ને મેક્સિકોથી તેઓને ફરી એક વખત ફ્લાઇટ મારફતે અમેરિકા પહોંચાડવામાં આવતું ને ત્યારબાદ દુબઈની જે ટિકિટ હતી તેને કેન્સલ કરી દેવામાં આવતી હતી. જે જાણકારી મળી છે તે પ્રમાણે દુબઈ જવું હોય તો રિટર્ન ટિકિટ કમ્પલસરી હતી, જેના કારણે આખું એક આ ષડયંત્ર શરૂ કરવામાં આવ્યું હતું. હવે સાધુઓના પણ ફેક એકાઉન્ટ બનવા લાગ્યા છે. જૂનાગઢના એક સાધુનું ફેક એકાઉન્ટ બનાવનારની ધરપકડ થઈ છે. બાપુનું ફેસબુકનું ફેક એકાઉન્ટ બનાવનારની પોલીસે ધરપકડ કરી છે. સમાજમાં વૈમનસ્ય ફેલાવી તેવી પોસ્ટ વાયરલ કરનાર મૂળ ભોપાલ, હાલ મેંદરડા નજીક આશ્રમમાં સાધુની પોલીસે ધરપકડ કરી. પ્રાથમિક પૂછપરછમાં આ સાધુ દત્તાત્રેય શિખર પર થયેલા વિવાદ બાદ મહંતને બદનામ કરવા અને વૈમનસ્ય ફેલાવવાના હેતુથી આ કૃત્ય કર્યાનું કબૂલ્યું. ગિરનાર પર્વત ઉપરના કમંડળ ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુનું હિન્દીમાં ફેસબુક એકાઉન્ટ બનાવી વૈમનસ્ય ફેલાવી સનસની પ્રસરે તેવી પોસ્ટ અપલોડ તેમજ વાયરલ કરી.
દત્તાત્રેય શિખરના વિવાદ બાદ મહેશ ગીરીને બદનામ કરવા ફેક આઈડી બનાવવાનું કબૂલ્યું. ફેક આઈડીનો મોબાઈલ હજુ હાથ લાગ્યો નથી. હાલ નામ જયગીરી, મનોજગીરી, પ્રેમગીરી જમ્મુ કાશ્મીર ખાતે 2023માં દીક્ષા લીધી હોવાનું જણાવ્યું, પણ તેના આધાર કાર્ડ અને સરકારી કાગળોમાં તેનું નામ અરવિંદ હોવાનું જાણવા મળ્યું છે. રામ મંદિરમાં મોટો ફાળો ભજવનાર સોમપુરા પરિવારની મહત્વની ભૂમિકા જુઓ. અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ગુજરાતની સાથે સાથે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાના સોમપુરા પરિવાર પણ 7 માસથી કામે લાગ્યો છે. અહીં કારીગરો દ્વારા છેલ્લા 7 મહિનાથી રામ મંદિરમાં રંગ મંડપ, પ્રાર્થના કીર્તન મંડપની મૂર્તિઓ તેમજ સ્તંભો બનાવવાની કામગીરી કરવાનો મોકો મળ્યો છે. ધાંગધ્રા ખાતે રહેતા હિતેશભાઈ સોમપુરા 3 પેઢીથી પથ્થરની મૂર્તિઓ અને શિલ્પ સ્થાપત્યના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ અંદાજે 25થી વધુ કારીગરો સાથે છેલ્લા 7 મહિનાથી રામ મંદિરમાં પ્રાર્થના કીર્તન ખંડ, રંગ મંડપ સહિતની જગ્યાઓમાં મૂર્તિઓ અને કોતરણીયુક્ત સ્તંભો બનાવવાની કામગીરી કરી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાંથી પ્રાર્થના અને રંગ મંડપની મૂર્તિઓ બનાવવાની કામગીરી ધાંગધ્રાના આ પરિવારને મળતા ઝાલાવાડનું ગૌરવ વધ્યું છે. દરેક ભારતીય અને હિન્દુઓ માટે ગૌરવ કહી શકાય તેવા ઐતિહાસિક અયોધ્યા રામ મંદિરની મૂર્તિઓ બનાવવામાં ધાંગધ્રાના સોમપુરા પરિવારને મોકો મળતા ધન્યતા અનુભવી હતી અને મૂર્તિઓ બનાવી સહભાગી થતા આનંદ વ્યક્ત કર્યો હતો. ફરી એક વખત સુપરહિટ રહ્યો કાંકરિયા કાર્નિવલ, 25 લાખથી વધુ લોકો જોડાયા. અમદાવાદમાં 25 થી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલનું આયોજન કરાયું હતું. કાર્નિવલમાં કિડ્સ સિટીમાં લર્નિંગ બાય ડુઈંગ આધારિત બાળકો માટે સુંદર નગરી તૈયાર કરાઈ હતી. આ નગરીએ બાળકોમાં ખાસ આકર્ષણ જમાવ્યું હતું. બાળકોને આનંદ અપાવે તેવી 2 ટનલવાળી સુંદર નગરીમાં 1800થી વધુ બાળકોએ ભાગ લીધો. કાંકરિયા કાર્નિવલમાં મલ્ટી કલર લેઝર શોનું પણ આયોજન કરવામાં આવ્યું. વિકસિત ભારત સંકલ્પ તથા મારું શહેર મારું ગૌરવની થીમ આધારિત અલગ અલગ મલ્ટી કલર લેઝર શોનું પણ આયોજન કરવામાં આવ્યું. 6 દિવસમાં કાંકરિયા કાર્નિવલમાં 26 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી. હસ્તકળાની 1,75,000 લોકોએ મુલાકાત કરી. 427 જેટલા લોકોએ કર્યું રક્તદાન. કાંકરિયા પરિસરમાં 200 જેટલા બાળકો સ્કેટિંગમાં જોડાયા હતા. લોક ડાયરો, કલ્ચરલ ડાન્સ, ડોગ શો, ગીત સંગીત સહિતના કાર્યક્રમમાં 2,500થી પણ વધારે કલાકારે પરફોર્મન્સ આપ્યું. સેલ્ફી પોઈન્ટમાં 35,000 લોકોએ મુલાકાત લીધી. 2023નું વર્ષ સ્ટેચ્યુ ઓફ યુનિટીને ફળ્યું છે. વિશ્વની સૌથી મોટી સરદાર પટેલની પ્રતિમાને નિહાળવા માટે વર્ષ 2023માં સૌથી વધુ લોકો આવ્યા. વર્ષ 2023માં સૌથી વધુ લોકોએ કેવડિયાની મુલાકાત લીધી. વર્ષ 2023માં નર્મદાનું એકતાનગર પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ રહ્યું. 31 ડિસેમ્બર 2023 સુધીના આંકડા પ્રમાણે એક જ વર્ષમાં અધધ 51,18,955 પ્રવાસીઓએ મુલાકાત લીધી. 2018માં લોકાર્પણ કર્યા બાદ 5 વર્ષમાં પ્રથમવાર રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ નોંધાયા. 5 વર્ષમાં 1,80,00,000 પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવ્યા. મોટી સંખ્યામાં લોકોએ કેવડિયાની મજા માણતા સ્ટેચ્યુ ઓફ યુનિટીને સૌથી વધુ કમાણી થઈ. સમાચાર પંચર કરી પાણી ચોરી કરતા લોકો ઉપર તવાઈ બોલાવવામાં આવી છે. પાણીની લાઈનમાં ગેરકાયદેસર કનેક્શન જોવા મળ્યું. 7 ગેરકાયદેસર કનેક્શનો મળ્યા હોવાની જાણકારી છે. દ્રશ્યોમાં જે રીતે આપ જોઈ રહ્યા છો, મુખ્ય લાઈનમાં પંચર કરી પાણીની ચોરી કરવામાં આવતી હતી, જેને લઈને પ્રશાસનને જાણ થઈ. હિરણ ડેમથી શહેરીજનોને મોકલાય છે પાણી, પરંતુ આ પાણી શહેરીજનો સુધી પહોંચે તે પહેલા જ પંચર કરી દેવામાં આવતું હતું. પાણી ચોરી કરતા લોકો સામે કાર્યવાહીના સંકેત આપવામાં આવ્યા છે. એક તરફ અખાદ્ય રાજકોટમાંથી જથ્થો મળ્યો છે, તો બીજી તરફ ફરી ચાઇનીઝ દોરીને લઈને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ અધિકારીઓ, એસીપી ગેંગના અધિકારીઓ પણ ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલનું વેચાણ નથી થઈ રહ્યું તેનું ધ્યાનમાં રાખી અને સરપ્રાઇઝ ચેકિંગ કરવા માટે પહોંચ્યા હતા. આ સરપ્રાઇઝ ચેકિંગમાં હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે કોઈ પણ જગ્યાએથી ચાઇનીઝ દોરી કે ચાઇનીઝ તુક્કલ જે વેચાણ હતું તે મળ્યું નથી. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.